મહત્વની વાત એ છે કે મોટાભાગના વિસ્તારો અમદાવાદ શહેરના એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોની એક જ ફરિયાદ છે કે કરોડોનો ટેક્સ ભરીએ છીએ, સામે વળતર કંઈ જ નથી। અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારથી આજે હવામાન ખાતાની આગાહી પણ હતી કે થંડરસ્ટોર્મની સાથે આજે વરસાદ પડશે, તો બપોર બાદથી ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં જેવો વરસાદ થવો જોઈએ તેવો વરસાદ નથી થયો, એટલે લોકોમાં ખુશીનો માહોલ છે કે મેઘરાજાની પધરામણી છે તે અમદાવાદમાં થઈ છે અને હજુ પણ વધુ વરસાદ વરસે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે। સાથે સાથે હવામાન ખાતાની આગાહી છે કે આ અઠવાડિયામાં અમદાવાદ અને ગાંધીનગર જેવા જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે અને આજની પણ જે પ્રકારથી અમદાવાદ માટે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, ત્યારે શરૂઆતી વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આ વખતે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને લોકોમાં રોષ એટલા માટે પણ જોવા મળી રહ્યો છે કારણ કે શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારના જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાઈ જાય છે। ખાસ કરીને વેજલપુર જેવા વિસ્તારો હોય કે પછી પોશ વિસ્તારો હોય, પૂર્વ વિસ્તારો હોય, આ તમામ વિસ્તારમાં જે પ્રકારથી શરૂઆતી વરસાદમાં પાણી ભરાઈ જાય છે તે બાદ પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે। અત્યારે ધોધમાર વરસાદ છે, રવિવારનો દિવસ છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે। વાતાવરણમાં એક પલટો આવ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેમેરામેન સુનિલની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી। 10 કલાકમાં 156 તાલુકામાં વરસાદ, 7 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, 48 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો ભારે વરસાદની જે આગાહી હતી તે પ્રમાણેનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર કલાકની અંદર 1-1 ઇંચ વરસાદ થઈ રહ્યો છે। સુરતમાં વરસાદનો સુપર સન્ડે રહ્યો છે। સુરત શહેરની સાથે સાથે ગ્રામ્યમાં પણ વરસાદ થયો છે। બારડોલીમાં 4.5 ઇંચ, પલસાણામાં 4 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ। સુરતમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ રહ્યો। સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર બંધ કરી દેવામાં આવ્યો છે પાણી ભરાઈ જવાને કારણે। મોડી રાત્રે થયેલા ભારે વરસાદને કારણે પણ 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે। લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે। જોકે પાણીનો પ્રવાહ ઓસરતો હોવા છતાં સમસ્યા ઓછી થતી નથી જોવા મળી રહી। સમસ્યા હજી પણ યથાવત છે। સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ ગઈ। વહેલી સવારથી શહેરમાં વરસાદ, સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા। પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા। કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ તરફ બારડોલી પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે। બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી જે આ મીંઢોળા નદી છે, મીંઢોળા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગાંડીતુર બનવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર બ્રિગેડની રામજી મંદિર નજીકથી એક લો લેવલ બ્રિજ છે, એ બ્રિજ પર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ માર્ગને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સામે પર વ્યારા તરફ જવાના માર્ગને આ જોડતો આ જે લો લેવલ બ્રિજ છે, બ્રિજ ઉપર મીંઢોળા નદીના પાણી ફરી વળતા ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો કે સોનગઢ અને તાપી જિલ્લાની અંદર જે ધોધમાર અવિરત 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે જે હાલ આ મીંઢોળા નદીની અંદર પૂરની સ્થિતિ જોતા આ જે દ્રશ્ય જોઈ રહ્યા તો ધસમસતો પ્રવાહ એ મીંઢોળા નદીનો છે। મીંઢોળા નદી હાલ એની ભયજનક સપાટીએ વહી રહેતા આ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના નદીને કાંઠે આવેલા એ વિસ્તારોની અંદર પૂરના પાણી હાલ પ્રવેશ કરી ચૂક્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। નવસારી પંથકમાં ધોધમાર વરસાદ, ભયજનક સપાટીથી પૂર્ણા નદી માત્ર 2 ફૂટ દૂર છે। ઉપરવાસથી પણ આવ્યા છે ધસમસતા પાણી। પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો। શહેરના વિરાવળ નજીક પૂર્ણા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। પૂર્ણા નદીની સપાટી વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવું
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તાર લોકોએ સ્થળાંતર રહેવું. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવા વિનંતી. તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં, જે રીતે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ગત રાતથી જે બેમાર વરસાદ છે, સાર્વત્રિક વરસાદના કારણે નદીઓ જે છે બે કાંઠે વહેવા માંડી છે અને હવે નદીઓ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી જે ટાંગ થઈને નવસારીના ગણદેવી સુધી પહોંચે છે અને ત્યારબાદ દરિયામાં ભળે છે. બીજી બાજુ મહુવા, વાલોડ, સોનગઢ અને સુબીર થઈને જે આવતી નદી જે છે પૂર્ણા નદી, એ નવસારી દરિયામાં પડે છે. આ બંને નદીઓની જળ સપાટી હાલ વધી રહી છે. પૂર્ણા નદી જે છે પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 21 ફૂટે વહેવા માટે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એ લોકોને હાલ એલર્ટ કરીને સુરક્ષિત સ્થાને જતા રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ ગણદેવી તાલુકાની પણ અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે જે બિલ્લીમોરા શહેર છે એના નીચાણવાળા જે વિસ્તારો છે તેને અસર કરશે અને ગણદેવી તાલુકાના જે 15 થી 20 જે ગામો જે છે તે પણ નદી કિનારા વિસ્તારના એમને પણ હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે સીધે. પરંતુ નવસારી વિરામ લીધો છે. 12 વાગ્યા સુધી વરસાદ બેમાર વરસાદ હતો, પરંતુ પાણીની સ્થિતિ સીધા હાલ યથાવત છે. આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો પાણીની જે સ્થિતિ યથાવત છે, વરસાદે વિરામ લીધો હોવાથી થોડી આરામની વાત જે છે તે જોવા મળી રહી છે. નવસારીવાસીઓ માટે ફરી ચિંતાના સમાચાર. જિલ્લાની અંબિકા નદીની સપાટી વધી છે. અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટને સ્થાનિકોએ કિનારે લાંગરવાનું કહી દીધું છે. જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નવસારી જિલ્લામાં મેઘો, ઓળગોળ તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદથી સાર્વત્રિક વરસાદ. હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ. જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ. જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55 થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા. તો ઉપરવાસમાંથી વરસી રહેલા વરસાદને કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ છે. ચઢાવ ગામથી પલગભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ઓવરટોપિંગ થતા માર્ગ બંધ. દુબળ ફળિયા સામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ. દક્ષિણ ગુજરાતમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ. ડાંગમાં પણ સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો અમરેલીની અંદર જે છે તે વરસાદ યથાવત જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ અથવા તો બે કાંઠે થતી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાળુભાર નદીમાં પૂર આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે અમરેલીની પરિસ્થિતિ. તો સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા છે પાણી. જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ. કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ. બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. પાણીમાં વાહનો બગડ્યા. જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા. દુકાનોમાં ઘૂસ્યું પાણી. તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નથી. પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. આ બે દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલી હાલાકી સુરત શહેરના લોકોને રવિવારના દિવસે પણ ભોગવવી પડી છે. સામાન્ય રીતે રવિવારના કારણે જે નોકરિયાત જતા લોકો હતા, નોકરી ધંધે જતા, તે બચી ગયા, પરંતુ જે જરૂરિયાતવાળા લોકો બહાર નીકળ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહનો જે હતા તે બંધ થઈ ગયા હતા.